ગીર સોમનાથના બેડિયામાં એસએમસી લાખો રૂપિયાનો દારૂ ઝડપે છે. એક પીઆઈ સસ્પેન્ડ થાય છે. એલસીબીના એએસઆઈની ભુજ બદલી થાય છે અને આજ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર અરવિંદસિંહ જાડેજા છે તેમને ચાર્જ છોડી દેવાનો આદેશ ડીજીપી કરે છે. અને હવે આજ ગીર સોમનાથની પોલીસ પર જિલ્લા પ્રમુખ કોંગ્રેસના અને પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે પોલીસ જ દારૂની ગાડીઓનું પાયલોટિંગ કરે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાત પોલીસમાં અત્યારે ગીર સોમનાથની પોલીસ એકાએક ચર્ચામાં આવી છે, કેમ કે સ્ટેટ મોનિટરિંગ સેલ બેડિયામાં લાખો રૂપિયાનો દારૂ ઝડપે છે અને ત્યાર પછી ડીજીપી વિકાસ સહાય ગીર ગઢડાના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરે છે. એલસીબીના એએસઆઈની બદલી થાય છે ભુજમાં અને આ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર અરવિંદસિંહ જાડેજા છે તેમને ચાર્જ છોડવાનો આદેશ કરે છે. અને અરવિંદસિંહ જાડેજા છે તેમની રાજકોટ ઘણા સમય પહેલા બદલી થઈ હતી, પરંતુ એસપી તેમના બદલી માટે ચાર્જ છોડવાનો હુકમ નહોતા કરતા. અને હવે આજ ગીર સોમનાથના જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે આ પોલીસ છે તેમના પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે પોલીસ છે તે પોતે જ દારૂની ગાડીઓનું પાયલોટિંગ પણ કરાવે છે, સાથે ઉનામાં ઠેર ઠેર દારૂ પણ વેચાઈ રહ્યો છે. બેડિયામાં જ દારૂ પકડાય છે એવું હકીકત નથી. ઉના તાલુકા અને ઉના શહેર અને ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં, એવી જ રીતે ગઢડા તાલુકાની અંદર વ્યાપક પ્રમાણમાં છેલ્લા વર્ષોની અંદર ખુલ્લા બેફામ રીતે કોઈ પણ જાતના ભય વિના પોલીસની મદદથી, પોલીસની ભાગીદારીથી જે અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો જે છે એ બેફામ બન્યા છે. અગાઉ સનખડામાં પકડાયેલો હતો, ઉમેદની અંદર પકડાયેલો હતો, આ બેડિયાની અંદર બીજી વાર પકડાયેલું જે છે. તો આ જે પકડાયેલા લોકો જે છે એની જો તમે ઇતિહાસ તપાસો તો એ તો એકના એક લોકો જ પકડાતા આવે છે. સવાલ એ છે કે અસામાજિક પ્રવૃત્તિ ક્યારે ચાલે કે પોલીસની ભાગીદારી હોય તો જ અસામાજિક પ્રવૃત્તિ ચાલે. અને મેં ભૂતકાળની અંદર પણ બહુ સ્પષ્ટપણે કીધું છે કે ઉનાની અંદર દારૂની હેરાફેરીની અંદર પોલીસ તંત્ર જ એનું પાયલોટિંગ કરે છે અને દીવમાંથી દારૂ બહાર કઢાવે છે. હવે દીવને બદલે વાપીથી આવે છે, વાપીથી બદલે મધ્યપ્રદેશમાંથી, આપણે રાજસ્થાનમાંથી પણ બોર્ડર ઉપરથી પણ ગુજરાતની અંદર દારૂ લઈ આવવામાં આવે છે. અને આ દારૂ લઈ આવવા માટે થઈને હું કાયમી માટે રજૂઆત કરતો આવ્યો છું. વહીવટી તંત્રને કીધું છે, ગીર સોમનાથ જિલ્લાના એસપીને રૂબરૂ મળીને પણ મેં રજૂઆતો કરી છે કે ભાઈ આ અસામાજિક પ્રવૃત્તિ જે ચાલે છે એના મુખ્ય સૂત્રધાર કોણ છે, એની પાછળ કોનું બેકગ્રાઉન્ડ છે, કે આ લોકો જે વારંવાર જે પકડાય છે. આ પહેલા ગીર ગઢડા રોડ ઉપર એક જીનિંગ મિલના ગોડાઉનની અંદર મોટા જથ્થાની અંદર દારૂ પકડાયેલો હતો. તો એ જથ્થામાં જે વ્યક્તિનો દારૂ પકડાયેલો હતો, એફઆઈઆર થતી, એ વ્યક્તિ કોણ છે, એ કોની સાથે સંકળાયેલા છે, આ દારૂ અને એફઆઈઆરમાં જે લોકોના નામો આવે છે એ લોકો કોની સાથે સંકળાયેલા છે, એના ગોડફાધર કોણ છે, એના મુખ્ય સૂત્રધાર કોણ છે, આ તપાસવાની જરૂરિયાત છે. અને ત્યારે બેડિયાની અંદર માત્ર ને માત્ર શું કહેવાય, એક ગુજરાતના ડીજીપીએ પીઆઈને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે એમાંથી પણ ઘણા બધા સવાલો ઊભા થાય છે કે આટલો મોટા જથ્થામાં દારૂ પકડાના પછી ગીર સોમનાથ જિલ્લાના એસપીએ માત્ર ને માત્ર પીઆઈની ટ્રાન્સફર કરી, એની સામે એસપીએ કે આઈજીએ શા માટે કડક પગલાં ન લીધા? હું કાયમી માટે કહેતો આવું છું કે પોલીસની ભાગીદારી, પોલીસના મેલાપીપણાથી અને મોટા પ્રમાણની અંદર હપ્તાઓની ચૂકવણી થતી હોય છે ત્યારે જ આ પ્રકારની અસામાજિકની બદીઓ જે છે એ ખુલ્લા ચાલે છે. આજે ઉનાની અંદર પણ ગમે તે ગલીઓની અંદર જાઓ, ગ્રામ્ય વિસ્તારની અંદર કોથળીઓ સાંજના 5 વાગ્યા પછી અને યુવા ધન છે એ બરબાદ થઈ રહ્યું છે. એટલું જ નહીં પણ નાની ઉંમરની બહેનોના જે લગ્ન થાય છે, એક દીકરા, બે દીકરાના બાળકોના એ મા બને તો એને સીધું વિધવા થવાનું આવે, 2 બાળકોની માતા થાય. ત્યાં આ પ્રકારની સ્થિતિ ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉના, ગીર ગઢડા અને ગીર સોમનાથ જિલ્લામાં પણ આ પ્રકારની છે. પણ વધુમાં વધુ ઉના તાલુકાની અંદર અને ગીર ગઢડામાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે. ત્યારે વહીવટી તંત્રએ અને જિલ્લા પોલીસ તંત્રએ એના મૂળ સુધી પહોંચવું જોઈએ
કે અસરકારક પગલાં લેવા જોઈએ ખોટ છે. ઉનામાં ખાણ માફિયા હોય, જમીન માફિયા હોય, રેતી માફિયા હોય, અસામાજિક પ્રવૃત્તિ કરનારા હોય. આ પહેલા ઉનાની અંદર એકવાર આપણે રેડ પાડવામાં આવી હતી જિલ્લા પુરવઠા અધિકારીએ. હવે રેડ પાડ્યા ત્યારે એમાં સસ્તા અનાજનો માલ પકડ્યો, એની હારે ઉપરની તપાસ કરી તો દારૂની બોટલો પકડાણી હતી. હવે દારૂની બોટલો પકડાણા પછી આજની તારીખે ઈ દારૂ ક્યાંથી આવ્યો એ પણ હજી ઉના પોલીસ કે ગીર સોમનાથ જિલ્લાના એસપી હજી સુધી એ તપાસ પૂરી કરી શક્યા નથી કે એ દારૂ આવ્યો ક્યાંથી. આ પ્રકારની પરિસ્થિતિ છે. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે સત્તાધારી પક્ષ અત્યારે એટલે ભાજપ સત્તા ઉપર છે. ભાજપની સરકારમાં બેફામપણે ખુલ્લા લોકો આજે તમામ પ્રકારે લોકો હેરાન થાય, પરેશાન થાય, જે થાય તે. લોકોને મરવું હોય તો મરે, જે થાય, પણ પોતાના ઘર ભરાવા જોઈએ એને ધ્યાનમાં રાખીને આ તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ જે છે એ સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા લોકો દ્વારા એક યા બીજી રીતે થતી હોય એવું અત્યારે સમગ્ર લોકોની અંદર ચર્ચાઈ રહ્યું છે. અને ચર્ચાઈ રહ્યું છે ત્યારે કે આ જે પકડાય છે વારંવાર એ લોકોના ગોડફાધર કોણ છે અને એનું કોનું બ્રેકિંગ છે, ક્યાં કોની સાથે સંકળાયેલા છે એની સંપૂર્ણપણે તપાસ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. અને આવી ઉનામાં અસામાજિક પ્રવૃત્તિઓ જે ચાલે છે એ સંપૂર્ણપણે બંધ થાય એવું ઉનાના લોકો પણ ઈચ્છે છે. અને એક પ્રતિનિધિ તરીકે હું આવનારા દિવસોમાં પણ મારા ભાગે જે રજૂઆત કરવાની આવે એ રજૂઆત ભૂતકાળમાં કરી છે, અત્યારે પણ કરી છે, અને આવનારા દિવસોમાં પણ હું કરતો રહીશ. આમ અત્યારે ગીર સોમનાથની પોલીસ છે તે ચર્ચામાં છે અને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જ્યારે ચાર્જ છોડે છે તે સમયે ભારતીય જનતા પાર્ટીના ત્યાં સ્થાનિક નેતાઓ તેમનું શાલ ઉઢાડી સન્માન કરે છે અને મારભેર વિદાય પણ આપે છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.